આજરોજ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અનુસંધાને રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવેલ કાર્યક્રમ અન્વયે ઓખા નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલ ખાતે પોલીસ સ્ટાફ, મરીન ટાસ્ક ફોર્સ, ઓખા નગરપાલિકા તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી અને તેમાં બધાએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. નમસ્કાર. આજે રોજ 12મો આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી અને આજે ઓખા ગ્રામ પંચાયત હાઈસ્કૂલ ખાતે આ વિશ્વ યોગ દિવસની ઉજવણી ખૂબ જ સારી રીતે કરવામાં આવી હતી, જેમાં મહાનુભાવોમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રીમાન મોહનભાઈ વારાઈ સાહેબ, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રીમાન પ્રવીણભાઈ ગોકાણી, પૂર્વ પ્રમુખ ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહોદયા શ્રીમતી ઉષાબેન સુરેશભાઈ ગોહેલ, તેમજ ઓખા શહેર ભાજપ પ્રમુખ શ્રીમાન સુરેશભાઈ ગોહેલ, ટીએચઓ સર હેલ્થ ડિપાર્ટમેન્ટ, બંને જાડેજા સર ઓખા મરીન ટાસ્ક ફોર્સ અને ઓખા મરીન પોલીસ સ્ટેશન તથા કોર્પોરેટર શ્રીઓ સોનલબેન, કૌશલ્યાબેન, નિધિબેન નગરપાલિકા તરફથી આવ્યા હતા, તેમજ પત્રકારશ્રીઓ શ્રીમાન હરેશભાઈ અને હોથીભા પણ આવેલ હતા, તેમજ શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો, પોલીસ, ઓખા મરીન અને પોલીસ ટાસ્કની આખી ફોર્સ, પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ડિપાર્ટમેન્ટના અગ્રણીઓ આજના યોગ દિવસમાં જોડાયા હતા. યોગ દિવસનું સંચાલન પૂજાબેન દવેએ કરેલ હતું અને યોગ કોચ તરીકે બહુ જૂના અને નિષ્ણાત એવા રક્ષાબેન જોશી, જેમણે પ્રોટોકોલ પ્રમાણે સારી રીતે યોગાભ્યાસ કરાવ્યો હતો અને સમગ્ર યોગને જેવી રીતે યોગ કોચ દ્વારા સ્ટેજ પરથી યોગાભ્યાસ કરાવવામાં આવ્યો એવી જ રીતે ઓખા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહોદયાથી માંડી દરેક અગ્રણીઓ, વેપારી અગ્રણીઓ, નગરપાલિકાના પ્રમુખ મહોદય, સ્ટાફ, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ દરેકે ખૂબ સારી રીતે યોગ અભ્યાસ કર્યો હતો. કયા યોગ કરવાથી કયા રોગ દૂર થાય છે અને કયા યોગ કરવાથી કયા લાભો થાય છે એ રીતે બધું ખરેખર સારી રીતે સમજાવવામાં આવ્યું હતું. ખરેખર સવારના પૂરમાં પ્રફુલ્લિત મન અને આનંદ સાથે એક નવી ઉર્જા સાથે અમે દરેકે અહીંયા યોગાભ્યાસ કર્યો. ખરેખર યોગ છે એ આપણા શરીરને મજબૂત બનાવે છે. દરેક અવયવો, શ્વસન તંત્ર, કરોડરજ્જુ તેમજ શરીરના દરેક અંગોને મજબૂત બનાવે છે. આપણો માનસિક તણાવ ઘટાડી અને આપણા શારીરિક સ્ફૂર્તિમાં વધારો કરે છે. કહેવાય છે ને, યોગ ભગાવે રોગ. ઋષિ મુનિઓ સદીઓથી, હજારો વર્ષથી ચાલતો આવતો આ યોગ 2015થી 21 જૂને આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે છે અને રોજ આપણે આપણી તંદુરસ્તી અને આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે અને આપણું જીવન લાંબુ ટકાવી રાખવા માટે આપણે રોજ ઓછામાં ઓછી અડધી કલાક તો યોગ કરવો જ જોઈએ, કારણ કે આપણી દરેક વ્યસ્તતા અને ભાગદોડ ભરી જિંદગીમાં આપણને સમય નથી મળતો. તો સવારે, વહેલી સવારે અથવા તો ઢળતી સાંજ એ યોગ માટે ખૂબ જ સારો સમય છે. તો યોગ કરીએ, આપણને સુખી રાખીએ, ખુશ રાખીએ, કારણ કે યોગથી તંદુરસ્તી અને આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એ યોગથી વધે છે. યોગ કરવાથી ઘણા બધા ફાયદા છે, લાભાલાભ છે. લાંબુ જીવન, દીર્ઘાયુ મળે છે, તંદુરસ્તી મળે છે, શરીરમાંથી રોગ દૂર થાય છે, તણાવ દૂર થાય છે, આપણામાં એકાગ્રતા વધે છે, કોન્ફિડન્સ બિલ્ડ થાય છે.